કોઈ પણ સરકારી સુવિધા મળતી નહીં. વોટ લેવા વોટિંગોવાળા આવી અને જતા રહે, વોટ જીતી જાય એટલે એમના ઘેર. सरकार ने अभी तक वो कोई कार्य नहीं किया जो वो कहती है. કામ પૂરું થાય છે પણ જે માર્ગ સુધી પહોંચવું જોઈએ એટલું નથી પહોંચી શકતું. નરેન્દ્રભાઈની સરકાર આવ્યા પછી અમને ખેડૂતને ઘણું એવું સારું છે. અત્યારે શિક્ષણને લઈને 5 વર્ષથી સતત કામગીરી તો અત્યારે કરી રહ્યા છે, પણ હજી એમને એજ્યુકેશન લેવલે હજી એમને ઇમ્પ્રુવમેન્ટ લાવવાની ઘણી જરૂર છે. મતના મહાયુદ્ધમાં આપનું સ્વાગત છે. ખેડા લોકસભા કે જ્યાં 2004થી કોંગ્રેસનો ગઢ ગણાતો હતો, ત્યારબાદ એ બેઠકને તોડી હતી દેવસિંહ ચૌહાણે. દેવસિંહને ફરીથી એકવાર જનાદેશ મેળવવા માટે આદેશ કરવામાં આવ્યો છે. દેવસિંહ સાથે ટૂંક સમયમાં આપણે મુલાકાત પણ કરીશું, પરંતુ થોડુંક ખેડા વિશે માહિતી મેળવવામાં આવે તો કોંગ્રેસનો ગઢ ગણાય છે. અહીંયા સૌથી વધારે વસ્તીની જો વાત કરવામાં આવે તો ઓબીસી અને પટેલની છે. હવે ઓબીસી અને પટેલની જો વાત કરવામાં આવે તો સૌથી વધારે અહીંયા ખેતી વ્યવસાય તરીકે છે કે જેથી કરીને પાક વીમા અને પાણીનો પ્રશ્ન પણ અહીંયા સળગતો પ્રશ્ન રહ્યો છે. આવો મળીએ દેવસિંહ ચૌહાણને કે જેઓ જણાવશે કે સૌથી વધારે તેમના માટે કયા કપરા ચઢાણ છે. આજે આપણે આવી પૂછીએ છીએ ખેડા લોકસભામાં અને અહીંયા બીજેપીથી જેને આદેશ આપ્યો છે જનાદેશ લેવા માટે તે છે બીજેપીના દેવસિંહ ચૌહાણ. દેવસિંહજી, આપનું સ્વાગત છે. જી, થેન્ક યુ. કયા મુદ્દા સાથે દેવસિંહ ચૌહાણ પબ્લિકની વચ્ચે જશે જનતાનો આદેશ લેવા માટે, જનાદેશ લેવા માટે? જી, જે પ્રકારે 5 વર્ષમાં શ્રદ્ધેય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર આ દેશમાં ભારત સરકારે કરેલા વિકાસના કાર્યો, જેમની ગરીબ કલ્યાણ નીતિ, તેમની આર્થિક સુધારાની નીતિ, તેમની વિદેશ નીતિ, તેમની સુરક્ષા નીતિ અને તેમની સલામતી અને કૂટનીતિના આધારે આ દેશમાં જે પ્રકારે દેશનું સન્માન દુનિયામાં વધ્યું છે અને ગરીબના પણ જીવનમાં ફેરફાર આવે એ માટે ગરીબ સુધી પ્રાથમિક સુવિધાઓ પહોંચી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યું છે, એક વિકાસનો મુદ્દો. અને ગુજરાત સરકારે પણ જે કામ કર્યા છે એ અને અમારા શ્રદ્ધેય રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય અમિતભાઈ શાહ સાહેબના પ્રચંડ પુરુષાર્થના કારણે જે સંગઠન તૈયાર થયું છે એ અને ભારત સરકારના એક પ્રતિનિધિ તરીકે ખેડા લોકસભામાં જે પ્રકારે મેં કામ કરવાના પ્રયત્નો કર્યા છે, જન જન સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે, સતત લોકસંપર્ક અને સક્રિયતાથી આ લોક સમૂહના સુખદુઃખમાં ભાગીદાર થવાનો પ્રયત્ન કર્યો છે, આ તમામ મુદ્દાઓ લઈ અને અમે લોકો વચ્ચે જઈએ છીએ, લોકોને શ્રદ્ધેય મોદી સાહેબને મત આપવા માટે અપીલ કરીએ છીએ. દેવસિંહ ચૌહાણને થોડાક ફ્લેશબેકમાં લઈ જવામાં આવે તો વ્યવસાય એન્જિનિયર, સરકારી બાબુની સારી એવી નોકરી એને છોડી દેવી, જનસેવામાં ઝુકાવવું. સનતભાઈ તમને હાથ પકડીને રાજકારણમાં લાવ્યા, એનસીપી, ત્યાર પછી કોંગ્રેસ, ભાજપમાંથી નરેન્દ્ર મોદીનો ફોન આવવો અને એક ફોને જિંદગી બદલી નાખી. જો આમ તો ડેસ્ટિની હોય છે, પણ બીજી વાત કહું તો આપણે સામાન્ય રીતે આપણે ત્યાં રાજનીતિ માટે હંમેશા ટીકાઓ કરી છે. રાજનીતિમાં આવા લોકો ભ્રષ્ટાચારી કે દુરાચારી વોટેવર જેટલા દુર્ગુણ હોય બધા રાજકારણમાં જાય એમ સમજીને આપણે ટીકા કરીએ છીએ, પણ રાજનીતિમાં જઈને એ દિશામાં સાચી નિષ્ઠાથી કામ કરવાનો પ્રયત્ન કરતા નથી. કારણ કે આપણે ત્યાં સંઘર્ષની માનસિકતા નથી અને એક ક્ષેત્ર એવું છે કે જ્યાં કોઈ સલામત નથી, સલામતીનો અભાવ અને આવું ક્ષેત્ર કે જ્યાં સતત તમે સક્રિય રહો, કામ કરો, પણ કોઈ એક ક્ષણે તમારું બધું કામ પણ ધોવાઈ જાય અને જન સમાજમાં ક્યાંક ને ક્યાંક તમારું કામ ન પણ દેખાય ને તમારી ખામીઓ દેખાય એવી ઘટનાઓ પણ થતી હોય, ત્યારે આ ક્ષેત્ર ખૂબ મજબૂત મનોબળ માગે છે અને મજબૂત મનોબળ ના હોય તો તમે ન કરી શકો. એટલે સામાન્ય રીતે આપણે જે લોકો રાજનીતિ દૂર બેઠા છે એવું વિચારતા હોય કે રાજકારણમાં સારા લોકોએ જવું જોઈએ, કામ કરવું જોઈએ, પણ એ જ્યારે બીજાને પોતાને જવું હોય ત્યારે એ હિંમત નથી કેળવતા. એટલે મેં એક સિક્યોર ભારત સરકારની નોકરી છોડીને આ દિશામાં પ્રયત્ન કર્યો. ઈશ્વરે આશીર્વાદ આપ્યા, ખેડાની જનતાએ આશીર્વાદ
આશીર્વાદ આપ્યા અને તત્કાલીન સમયે સનત મહેતા જેવા શ્રદ્ધેય નેતાનું માર્ગદર્શન, માતરની જનતાના આશીર્વાદ અને આશીર્વાદના કામ કરતાં કરતાં મને 2 વખત ધારાસભ્ય પદ તરીકે સેવા કરવાની મળી. આજે 3 વખત સાંસદની ટિકિટ મળી. ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીની અતિ મહત્ત્વની જવાબદારી, ચૂંટાયેલા પ્રતિનિધિ કરતાં સંગઠનની જિલ્લાના પ્રમુખની જવાબદારી મળી. હું એવું માનું છું કે સતત કામ કરતા રહીએ અને આપણી અંતર ભાવ સારો હોય અને પાર્ટી માટેની નિષ્ઠા હોય તો આપણને કે બીજા મારા જેવા કોઈ કાર્યકર્તાને કોઈ અડચણો નડતી નથી. અને જનસમાજ પણ તમે પારદર્શી જીવો, જનસમાજને પણ એવું લાગે કે અમારા માટે કામ કરે છે, અમારી ચિંતા કરે છે, તો જનતા હંમેશા તમારા પડખે ઊભી રહેતી હોય છે. એક જાહેર સભા એવી પણ હતી કે જ્યાં જાહેરમાં આપે કીધું હતું કે હું તમારી સેવા માટે આવ્યો છું, જે પાર્ટી મને ટિકિટ આપશે એની સેવા હું કરીશ. જી, એવી ઘટના હતી. હું આપને કહું કે હું જ્યારે રાજનીતિમાં આવ્યો 2002 ડિસેમ્બરની ગુજરાતની વિધાનસભાની ચૂંટણીના પ્રસંગે, તો હું તો ભણ્યો પોરબંદર, નોકરી કચ્છ સૌરાષ્ટ્રમાં કરી, લગભગ 20-22 વર્ષે મારા ગામમાં ગયો તો મને કોઈ ઓળખતું નહોતું. એ વખતે સનત મહેતા સાહેબે મને મળ્યું ને મને મારી સાથે થોડી વાર્તાલાપ કર્યો કે તમારે રાજનીતિમાં શું લેવા આવવું છે, સારી નોકરી છે. ત્યારે મેં કહ્યું કે મારે કશું લેવું નથી, પણ મારી સૂઝ સમજણ પ્રમાણે સમાજમાં મારાથી થાય એ કરવું છે. ત્યારે હું 38 વર્ષનો હતો અને ત્યારે મેં આ સંકલ્પ કર્યો. ત્યારે એમણે કહ્યું કે ઠીક છે, હું તમને મદદ કરીશ. અને ત્યાર પછી મારો રાજકીય જીવનમાં પ્રવેશ થયો. હું ચૂંટણી લડ્યો, હું હારી ગયો, પણ હાર્યા પછી પણ મેં મારી દિશા ન બદલી અને જનસમાજનું કામ કરવા માટે જે પણ આપણા વડવાઓએ માનો કે આંદોલનો કે જે પદ્ધતિ છે લોકો સમૂહ સુધી એના પ્રશ્નોને ઉજાગર કરવાની, એ બધા જ રસ્તા અખત્યાર કર્યા. અને એક દિવસ એવો આવ્યો કે જ્યાં મારું રેકોગ્નિશન દેશના શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે એમણે મને બોલાવીને ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર બનાવ્યો. અને એમના ઉમેદવાર બનાવ્યા ત્યારે મેં જાહેરમાં સંકલ્પ કર્યો હતો. એ વખતે મેં જ્યારે ટિકિટ નથી મળી ત્યારે જાહેરમાં સંકલ્પ કર્યો હતો કે જે પણ પોલિટિકલ પાર્ટી આપણને સહકાર આપે તો આપણે એનું બેનર સ્વીકારવું અને ન આપે તો અપક્ષ લડવું. આ એ વખતની વાત હતી. ત્યારે મને ભારતીય જનતા પાર્ટીના કોઈ ઓળખતા નહોતો. હું તો 5 પૈસાનો સભ્ય પણ નહોતો, છતાં પણ મને બોલાવીને ધારાસભ્યનો ઉમેદવાર બનાવ્યો. અને એ વખતે મેં સંકલ્પ કર્યો હતો જાહેર સભામાં કે આ ભારતીય જનતા પાર્ટીનું કમળ માતરમાં નહીં, ખેડામાં નહીં, દેશમાં સોળે કળાએ ખીલે માટે મારું જીવન સમર્પિત કરું છું. એટલે કે જ્યાં સમર્પણનો ભાવ આવે ત્યાં કોઈ અપેક્ષા હોતી નથી, છતાં પણ પાર્ટીએ મને ખૂબ આપી છે. દેવસિંહ ચૌહાણની એન્ટ્રી એવા સમયે થવી કે જ્યારે આ જગ્યાએ કોંગ્રેસનો ગઢ ગણાતી હતી અને એવા સમયે ભાજપને આ સીટ ગિફ્ટ તરીકે આપવી, કેવી રીતે આ બધું શક્ય બન્યું? પહેલી વાત તો એ કે પોલિટિકલ પાર્ટીનો જનતા સાથેનો સંપર્ક અત્યંત મહત્ત્વનો હોય છે અને જે પ્રતિનિધિ હોય છે એનો જનતાના સુખ દુઃખમાં ભાગીદાર થવાનો સ્વભાવ ન હોય, ચૂંટણીલક્ષી જતા હોય. ધીરે ધીરે આ ખેડા જિલ્લાનો કોંગ્રેસનો એક જમાનાનો ગઢ જનતાથી સંપર્ક વિહોણો થઈ ગયો છે અને એમનું સંગઠન પણ નબળું પડ્યું છે. એવા સમયે મારા જેવા કાર્યકર્તાને ભાજપે આશીર્વાદ આપ્યા તો મારી ફરજ બને છે કે હું એમના આશીર્વાદ પ્રમાણે કામ કરું. અને ધીરે ધીરે કામ કરતાં કરતાં એક વખતનો આ કોંગ્રેસનો ગઢ, હમણાં જ અમે ગાડીમાં વાત કરતા હતા કે હું જ્યારે અહીંયા કામ કરતો હતો શરૂઆતમાં ત્યારે કોંગ્રેસના જૂને પરંપરા વિચારણાવાળા લોકો એવું કહેતા હતા કે અમારે એક ભાવમાં 2 ભાવ નથી કરવા. એટલે માનસિકતા એવી જોડાયેલી કોંગ્રેસની કે અમે કોંગ્રેસ સિવાય કોઈને મત ના આપીએ. એક જમાનો એવો હતો કે કોંગ્રેસના તત્કાલીન નેતાઓ આઝાદીના ચળવળના ગાળા દરમિયાન એમણે જે શિક્ષણના ગામડા સુધી શાળાઓ લઈ ગયા અને જે પ્રકારે રચનાત્મક કામો કરતા, એના કારણે આ લાગણીશીલ પ્રજા પેઢી દર પેઢી એની સાથે જોડાયેલી. એટલે દાદા કોંગ્રેસમાં, બાપા કોંગ્રેસમાં, એટલે છોકરો પણ એવું વિચારે કે ભાઈ અમારું ઘર તો કોંગ્રેસમાં, અમે કોંગ્રેસ સિવાય ક્યાંય ના જઈએ. પણ કોંગ્રેસે એમનું કલ્યાણ નહીં કરેલું, પણ આ લાગણી, અને આ લાગણીમાં જ્યારે હું કામ કરતો થયો અને કામ કરતાં કરતાં એક પ્રકારે ભારતીય જનતા પાર્ટીનો જનાધાર બનાવ્યો, એનું આ પરિણામ છે કે લોકો ભાજપ તરફ વળ્યા છે. દેવસિંહભાઈ, આ એપિસોડ 1 હતો. એપિસોડ 2 આપની સાથે જરૂરથી કરીશું. એમાં થોડાક ટફ ક્વેશ્ચન હશે આપના માટે. દેવસિંહ ચૌહાણ સાથે આપણે ચર્ચા કરતા હતા તેમના ફ્યુચર વિશે, તેમના પાસ્ટ વિશે. હવે વાત કરીએ કે અત્યારે હાલ પક્ષ પલટાની સિઝન પણ ચાલી રહી છે. સુંદરસિંહ ચૌહાણ કે જે થોડોક સમય એવું કહીએ કે સાસરે જઈને પાછા આવ્યા, અને હવે વાત કરીએ વિમલભાઈની, તો શું કહેવું છે આ પક્ષ પલટા વિશે? જો સામાન્ય રીતે જે લોકો પોતાના માટે રાજનીતિમાં છે, હું વ્યક્તિલક્ષી રાજનીતિ વાળું જીવન છે
નથી પાર્ટીલક્ષી જીવન કે નથી સમાજલક્ષી જીવન, પોતાના માટે છે. એ લોકો આવા નિર્ણયો કરતા હોય છે અને આવા નિર્ણયોના કારણે મોટાભાગે રાજનીતિ બદનામ પણ હોય છે. એવા કેટલાય નેતાઓ હશે કે કંઈ મળ્યું ના મળ્યું જોયા વગર આખું જીવન જે તે પાર્ટીમાં જે તે વિચારધારા સાથે આખું જીવન પસાર કરે છે. ત્યારે કેટલાક લોકો આવા, અને સમાજમાં સીધી વાત છે કે આવા ઇસ્યુ થાય તો એને વધારે થોડું હાઇલાઇટ થતા હોય, પણ કેટલાય હજારો લાખો કાર્યકર્તાઓ પોતાનું જીવન ઘસી નાખતા હોય છે. એટલે પક્ષ પલટા કરવાવાળા લોકોનું, અને હું એવું માનું છું કે લીડરશિપના મૂળમાં ટ્રસ્ટ હોય છે. જ્યાં સુધી તમારા નેતૃત્વનો વિશ્વાસ હોય ત્યાં સુધી તમારી નેતાગીરી ચાલે. વન્સ તમારો જે વિશ્વાસ તૂટી ગયો તો ઈશ્વર, પાર્ટી અને સમાજ તમે જો દ્રોહ કરો તો ચલાવી ન લે. ઓકે, એવું કહેવાય છે કે દુશ્મન કા દુશ્મન દોસ્ત, પણ હવે દોસ્ત જ આપણી સામે દુશ્મન બનીને લડી રહ્યો છે. બિમલભાઈ, શું કહેશો? કારણ કે અત્યારે હાલ તમારા કોંગ્રેસ તરફથી એ જનાદેશ લેવા માટે આવ્યા છે, આપને શું લાગી રહ્યું છે? જો હું એને દુશ્મન દોસ્તની પર વ્યાખ્યાઓમાં નથી માનતો. રાજનીતિમાં આપણે છેવટે તો વિચારની લડાઈ હોય છે, પણ આખી આ હારજીતની લડાઈ હોય એટલે એને દુશ્મન કે શસ્ત્રો ને આવું બધી વાત હોય. હા, અને રાજનીતિમાં એક સમયના દોસ્ત ખરા, આજે પણ એક સારા દોસ્ત છે એમ કહી શકાય. હું એક રીતે કહું તો હું આ બધી વાતોથી પર છું. સામાન્ય રીતે વિમલભાઈ વ્યક્તિગત મારે કોઈ ટીકા ટિપ્પણ કરવી નથી. ખેડાની જનતા એમના વ્યક્તિત્વને જાણે છે. પાર્ટીમાં રહીને પણ પાર્ટીને દગો કરેલો છે. પોતે જિલ્લાના પ્રમુખ હોવા છતાં પણ અનેક કાર્યકર્તાઓને જીપીપીમાં લડાવ્યા. પોતે બધું છોડીને જતા રહ્યા, ટિકિટ ના મળી. ફરી જ્યારે 2009 પછી 2012માં એમણે પાર્ટી વિરુદ્ધનું કામ કર્યું પ્રમુખ હોવા છતાં. 2017માં પાછા અપક્ષ લડ્યા અને હવે 2019માં કોંગ્રેસમાં ગયા. એટલે માત્ર ને માત્ર સત્તાલક્ષી જીવન રહ્યું છે, અને મારા માટે અને એવી ટીકા કરવી મારા સ્વભાવની વિરુદ્ધ છે. ઠીક છે, એમને ગમ્યું એ ખરું. દેવસીભાઈ, કઈ એવી વસ્તુ છે કે જેનો સામનો કરવો પડશે, એટલે કે કઈ એવી વસ્તુ છે કે જેના માટે તમારે પબ્લિકનો સામનો કરવો પડે? શું એ પાક વીમા હોઈ શકે, શું એ પાણીનો પ્રશ્ન હોઈ શકે? કઈ એવી વસ્તુ છે કે જે તમને લાગે છે કે ના, આ કરવાનું તો રહી ગયું છે હજી પબ્લિક માટે? એક્ઝેક્ટલી, બહુ સાચી વાત છે. પહેલી વાત તો એ કે વિકાસનું પેટ ક્યારેય ભરાતું નથી. કોઈક ને કોઈક, અત્યારે શું ગામડાઓમાં જે રસ્તાઓ આવ્યા, પછી ડામર રસ્તાઓ આવ્યા, રસ્તામાં બી સીસી આવ્યા, આરસીસી આવ્યા, બ્લોક આવ્યા, એટલે તબક્કાવાર. અને પાણી પહેલાં સ્ટેન્ડ પોસ્ટમાં હતું, હવે ઘરે મળ્યું, તો પાછું હવે પાણીની ક્વોલિટીની વાત આવી કે ભાઈ પીવાલાયક હોવું જોઈએ, એના TDS સાથે. એટલે એક રીતે આ સતત ચાલતી પ્રક્રિયા છે. પણ મારો મત વિસ્તારની વાત કરું, મોટી મોટી વાત, તો અલગ અલગ ભાગ છે. એમાં કપડવંજ જે છે એનો પૂર્વ ભાગ છે કે જ્યાં આજે પણ સિંચાઈના પાણીની તકલીફ છે. આખો ડાર્ક ઝોન હતો. નીચેથી જમીનમાંથી આ લોકોએ ખેંચ્યા પછી ડાર્ક ઝોન થઈ ગયો. ડ્રીપ ઇરિગેશન થયા પછી વીજ કનેક્શન મળ્યું. પણ આ વિસ્તારના તળાવો ભરવાની કોઈ સરકાર પાસે મારો સર્વે એકવાર થઈ ગયો, ફરી સેટેલાઇટ, કારણ કે એક સર્વે થયો ત્યારે કેટલાક લોકોએ પોતાની ઈચ્છા મુજબના સર્વે કરાયેલા, એટલે સેટેલાઇટથી એ સર્વે થાય છે. અને નર્મદા કેનાલ અહીંથી નીકળે છે તો યોગ્ય જગ્યાએ એસ્કેપ મૂકી અને જ્યારે વધારાનું પાણી હોય ત્યારે આ તળાવો ભરવા, જેથી કરીને વોટર ટેબલ ઉપર આવે, પીવાનું પાણી પણ મળે અને સિંચાઈનું પણ મળી. એટલે એક પ્રકારે અમુક એરિયામાં આ પ્રશ્ન છે. હવે આનાથી વિરુદ્ધ અહીંયા જે પાણીની અછત છે એનાથી વિરુદ્ધ મારે ત્યાં માતરને એ બાજુ જોઈએ તો આગળ વૌઠા પાલ્લામાં 7 નદીનું સંગમ થાય. એટલે પાણીનું અછત નહીં, પાણીની છતવાળો વિસ્તાર, બધું પાણી પૂર આવે ત્યાં વારંવાર. તો અને ત્યાં ડાંગરની ખેતી કરે, એટલે ડાંગરની ખેતી કરે એટલે પાણી ખેતરો ખૂબ ભરે, અને એના કારણે પાણી નીચે ઉતર્યું તો ક્ષાર ઉપર આવ્યો. એટલે ક્ષાર ઉપર આવ્યો, વોટર ટેબલ ઉપર, એના કારણે શું થઈ ગયું કે ક્વોલિટી ઓફ વોટર, ડ્રિંકિંગ વોટર બહુ સફર કરે. એટલે પછી મેં એમના માટે સરફેસ વોટર યોજના બનાવી. જેમ કે ઓલરેડી એક પરિયજ યોજના હતી, એને મેં 1980ના દશકમાં એનું મેં ઓગમેન્ટેશન કરીને લગભગ 40,000 ખર્ચી અને પાઇપલાઇનો ચેન્જ કરાવડાવી, એમાં વધારાના ગામ ઉમેર્યા, પછી એની એટલે મૂળ બધી વ્યવસ્થા કરી, સંપ બનાવ્યો કે સ્ટોરેજ કેપેસિટી કરી. અહીંયા લસુંદરા, અહીંયા ફાગવેલ, આ ગ્રુપ પાણી પુરવઠે સરફેસ વોટર આપ્યું કે કોઈ એક જગ્યાએ પાણી એ કરી શુદ્ધિકરણ કરી અને પાઇપલાઇન દ્વારા એમને પીવાનું પાણી આપવું. અને આ ટૂંકી જમીનો ધરાવતા ખેડૂતોનું જ્યારે પાક ઉત્પાદન થાય ત્યારે, જેમ આપણા MSP થયું
તો પહેલી વાર ખેડામાં બાજરીની ખરીદી થઈ, મગફળીની થઈ, અડદની થઈ, ઘઉંની થઈ, ડાંગરની થઈ. આ પહેલી વાર થઈ. પણ મારા મનમાં હજુ પણ એવી કલ્પના ખરી કે સ્પોટ ઉપર કોઈ ફૂડ પ્રોસેસિંગની વાત આવે અને વેલ્યુ એડિશન થાય કે જેથી ખેડૂતને વધારે વળતર મળે. ખેડામાં સૌથી પહેલા અડદનું વેચાણની જે વાત આવી રહી છે. હાજી, પહેલી વાર આવે. પલ્સીસને તો એમએસપી ગણતા નહોતા. હું આપને જાણ સારું કહું કે આપણે એમએસપી ડિક્લેર કરતા હતા ને, ભારત સરકારમાં સ્વામીનાથન કમિટીનો રિપોર્ટ 2007થી યુપીના શાસનમાં હતો અને એમએસપી આપવાની વાત એમણે એ વખતે કરેલી. ત્યારે 2014 સુધી 7 વર્ષ સુધી એ ઠંડા બોક્સમાં હતો. આપણે એ રિપોર્ટના આધારે એમએસપી આપવાનું શરૂ કર્યું. ત્યારે પલ્સીસ તો એમાં હતા જ નહીં. પલ્સીસ પહેલી વાર આપણે એમાં ઇન્વોલ્વ કર્યા. દેશની વાત કરું છું અને એના આધારે ગુજરાતમાં ખરીદી થઈ છે. કોંગ્રેસમાંથી કોણ એવો દોસ્ત છે કે તમને લાગે છે કે યાર આ રાજકારણમાં તો છે પણ જોડે જોડે ભાજપમાં હોત તો વધારે સારું રહેત? કોઈ એવો નેતા છે કે જે એવું ના હોય કે બધા ચહેરા આપણને ગમતા જ હોય, પણ કોણ છે એવું? અત્યારે તો બહુ એવું અતિ પ્રિય હોય એવું કોઈ વ્યક્તિત્વ નથી. કારણ કે કોંગ્રેસ કે ભાજપ બંનેમાં સારા નરસા માણસો રહેતા હોય, પણ મારે એવું કોઈ નામ પહેલી નજરે આવતું નથી કે જે ખરેખર જનસમાજમાં એક સારા વ્યક્તિત્વ કે જેને જનસમાજ એક્રોસ પાર્ટી લાઈન આદર કરે એવું કોઈ વ્યક્તિત્વ દેખાતું નથી. બધા અત્યારે કહી રહ્યા છે કે ભાજપ બહુમતીથી આવશે. ભાજપ બહુમતીથી આવશે એ ભાજપના વિકાસ માટે હશે કે પછી એ કોંગ્રેસની નબળાઈના કારણે ભાજપ બહુમતીમાં આવશે? મારો સવાલ બહુ સૂચક છે કે ભાજપ જો બહુમતીમાં આવે છે તો એ ભાજપના વિકાસથી આવશે કે પછી કોંગ્રેસની નબળાઈના કારણે આવશે? જો દેખીતી વાત છે કે પોલિટિકલ પાર્ટીઓમાં સતત સત્તામાં રહેવાને કારણે નાની મોટી નબળાઈઓ આવતી હોય છે. પરંતુ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના અમારા સર્વોચ્ચ નેતા અને એમનું દીર્ઘદ્રષ્ટિપણું અને એ દીર્ઘદ્રષ્ટિપણી સમજીને ભારતને કે ગુજરાતને સમજીને આ વિવિધ પ્રશ્નોનું કાયમી ઉકેલ થાય, નીચે લોકો પણ એજ્યુકેટ થાય, એ પણ એટલું જ જરૂરી છે. અને એ દૃષ્ટિથી જેમણે કામ કર્યું એટલે કહી શકાય કે જે પ્રકારે સંગઠન શક્તિ હોરિઝોન્ટલ હોય કે વર્ટિકલ પાર્ટીની સંગઠન શક્તિ, નેતાઓની ગરીબલક્ષી યોજનાઓ અથવા તો વેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું પણ જરૂરી છે. એક રીતે જીવનમાં પરિવર્તન આપવા માટે એક બહુમુખી અને કોન્ક્રીટ પ્લાન સાથે જો કામ કરતી હોય ભારતીય જનતા પાર્ટી તો એને એના આ પરિણામનું ફળ હવે દેખાય છે. ખેડાના લોકોનું જીવન ધોરણની જો વાત કરવામાં આવે તો આપ એને 5માંથી કેટલા સ્ટાર આપશો? તમને શું લાગે છે કે ક્યાં આપણી ચૂક થઈ છે અને ક્યાં આપણે પ્લસમાં છીએ? પહેલી વાત તો એ કે એમનું જીવન ધોરણ ખૂબ નીચું રહ્યું છે. પર કેપિટા ઇન્કમની વાત કરીએ. બીજું કે કદાચ પર કેપિટા હોય તો પણ એમને લોક શિક્ષણ કોઈ આપ્યું નથી. એટલે ગજા ઉપરાંતના ખર્ચા કરવા, લગ્નો હોય કે એમના અંધશ્રદ્ધાપણું ખૂબ છે. લાગણી, શ્રદ્ધા, વિશ્વાસ, ઈશ્વર પ્રત્યેની ભક્તિ અને અંધશ્રદ્ધામાં ખૂબ અંતર છે. હું ઘણા એવી જગ્યાએ હું જાઉં અને હું એમને ખોટું લાગે તો પણ સમજાવું કે આપણે નાની મોટી બાધાઓ કરીએ, માતાજીને સાડલા આપીએ તો ઘરમાં આપણી ઘરડી બા છે એની ચિંતા નથી કરતા. એટલે ક્યારેક એમને ગમે કે ના ગમે પણ મારું અંદરનું કન્વિક્શન એ મને એમ કહે કે જો હું એમને સાચી વાત નહીં કહું તો કોઈ નહીં કહે. કારણ કે મતની લાલચમાં લોકો ડરે અને એમને સાચું કહેતા ડરે મતના કારણે. પણ હું નિર્ભયતાથી એમના હિતનું હોય કહેતો આવ્યો છું અને એના કારણે ધીરે ધીરે આ સમાજમાં એમના હિતની ચિંતા કરવાવાળા વ્યક્તિત્વ તરીકે ઉભરી આવ્યો છું. દેવસિંહ ચૌહાણ એક નિર્વિવાદી ચહેરો, એક નિર્વિવાદી સાંસદ, પણ સરપંચની વાત આવે છે, ગ્રાન્ટની વાત આવે છે, સ્પેશિયલી એક વ્યક્તિને બોલાવીને ગ્રાન્ટ આપવાની વાત છે, એ શું હતી? સામાન્ય રીતે અમને તો ગ્રાન્ટ બહુ ઓછી પડે. આવડું મોટું સાંસદનું ક્ષેત્ર હોય, લગભગ ગામ અને પરા 2000ની આજુબાજુ આ ગામડાઓ હોય, 11 નગરપાલિકા, એટલે ગ્રાન્ટ તો 5 કરોડ એ તક. અને હું એવું માનું છું કે ગ્રાન્ટ વેચવાનું કામ એટલે સામાન્ય રીતે ક્લાર્ક જેવું કામ. તમે મને રૂપિયા આપી દો, હું રોડ રસ્તામાં, એ પૂરતો સાંસદનું કામ નથી. સાંસદનું કામ લેજિસ્લેશનનું છે. સાંસદનું કામ વિશાળ કામ. સાંસદનું કામ સ્થાનિક સમસ્યાઓને સમજીને એની સમસ્યાઓના નિરાકરણ માટે કોઈ કોન્ક્રીટ યોજના સાથે કામ કરવાવાળા સાંસદ હોવા જોઈએ. એટલે ગ્રાન્ટ એ કોઈ એમાં કોઈ ઇસ્યુ આવતો નથી.
નથી. હું એવું માનું છું કે આપણે એમાંથી બહાર આવવું જોઈએ. એ ગ્રાન્ટ એ સાંસદની કહેવાય કે કોઈ કામગીરીને એનું મૂલ્યાંકન કરવું ગ્રાન્ટના આધારે, એ તો પછી તમે મને 5 કરોડ આપો, 25 કરોડ આપો તોય મને ઓછા પડે. બિલકુલ. દેવસિંહ ચૌહાણની ફેમિલી લાઈફની વાત કરવામાં આવે તો એક કમ્પ્લેન તો થતી જ હશે કે સમય નથી આપી શકાતો કારણ કે જાહેર જીવનમાં છો. સાચી વાત છે, પરંતુ સમય થતાં ફેમિલી લાઈફમાં પણ એક સમજણ આવતી જાય. હવે વાઈફ પણ દીકરો દીકરી પણ હવે સમજતા ગયા કે એમની વ્યસ્તતા જુદી છે. કારણ કે જાહેર જીવન છે ને એટલે વ્યક્તિગત જીવન રહેતું નથી. આપણે જ્યારે સમર્પિત થઈને કામ કરવા નીકળ્યા હોય ત્યારે પોતાનું ધેર ઇઝ નો ફ્રી લંચ, ઇંગ્લિશમાં જેમ કહે છે કે તમારે કોઈને કોઈ કિંમત ચૂકવવી પડે. જો આજે હું આ સમાજમાં કામ કરવા નીકળ્યો છું, સમાજની માન પ્રતિષ્ઠા અથવા એમનો આશીર્વાદ આટલા બધા છે, તો મારે પણ મારા પરિવારને ક્યાંક ને ક્યાંક સમાધાન કરતાં શીખવાડવું પડે. એવું કહેવાય છે કે દેવુસિંહ ચૌહાણને ગુસ્સો બહુ ઓછો આવે છે, પણ જ્યારે આવે છે ત્યારે ભયાનક આવે છે. છેલ્લે ક્યારે ગુસ્સો આવ્યો હતો ને કોની ઉપર આવ્યો હતો? હું માનવ સહજ વાત કરું તો મારી નબળાઈ છે આ. આમ હું મારું ટેમ્પરામેન્ટ અમારા સિનિયર નેતાઓને જોઉં ને ત્યારે હું એમાંથી પ્રેરણા લેતો હોય કે આપણું ટેમ્પરામેન્ટ તો ન જોવું જોઈએ. ઘણીવાર છે ને લોકોની પદ્ધતિ, રજૂઆતની પદ્ધતિ ખોટી હોય. બીજું મને ગુસ્સો આવે છે ક્યારે હું કહું કે લોકોને હજુ મોબાઈલ, કારણ કે એમને ખબર નથી કે એમણે ટેલિફોન ઓપરેટર ચૂંટ્યો છે કે સાંસદ ચૂંટ્યો છે. એમને સાંસદનો રોલ શું એ ખબર નથી. એમને હું ગમે તેટલું કામ કરું પણ એમનો ફોન ન ઉપાડું અથવા તો એ ફોનનો એમને હું તો બને એટલા બધાને જવાબ આપું પણ ફોનનો રિપ્લાય થાય તો પછી બીજું ગામડાઓમાં શું છે હજુ પોતાની ઓળખ નથી આપતા અને એવી અપેક્ષા રાખે કે હું બધાને ઓળખતો જ હોઉં. એટલે ક્યાંક 1.5-2 મિનિટ તો પોતાની પેલી ઓળખ આપવામાં જ હું કહું કે ભાઈ તમે કોણ બોલો છો, ક્યાંથી બોલો છો, તો પણ એ બોલે નહીં અને બીજી વાતો કરે. એટલે ત્યારે થોડુંક મારું આંતરિક ડિસ્ટર્બ થઈ જાય. અને હું કહું બી ખરો કે ભાઈ નામ તો બોલો તમે, અને હું ભગવાન નથી કે હું બધું જોઈ લઉં. તો હવે એક આ યાદીમાં પણ એડ કરી દેજો કે લોકોને સમજાવવાનો છે કે સાંસદનો રોલ આખરે છે શું. ઓકે, દેવુસિંહ ચૌહાણ પોતાના મતદારોને શું કહેવા માંગે છે, શું સલાહ આપવા માંગે છે? કોઈ વિશેષ સલાહ કે કંઈ કહેવા નથી માગતો. આ દેશમાં શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેવા આવા મહાપુરુષ, આવું વ્યક્તિત્વ આ દેશને ઘણા વર્ષો પછી મળ્યું છે અને એમને સાચવવા જોઈએ. અને એમના વ્યક્તિત્વને, એમના કામને ઝાખપ ના લાગે તો એની પણ અમારે ચિંતા રાખવી જોઈએ. કારણ કે છેવટે તો લોકોએ અમને જોઈને નક્કી કરતા હોય છે કે ભાજપ કેવું છે, ભાજપના લોકો કેવા છે. તો વ્યક્તિગત ખૂબ સાવધાન રહેવું પડતું હોય છે. ઓકે, આપ જ્યારે પબ્લિકમાં વચ્ચે જાઓ છો ત્યારે મેં આપનું ભાષણ થોડુંક સાંભળ્યું, તો એમાં કેન્દ્ર સ્થાને હતા લોકો અને ગામનો શું વિકાસ થશે ને એ બધી વાતો થતી હતી. એક દિવસ પાછળ જઉં છું, આઝમ ખાને જયા પ્રદાની વિરુદ્ધમાં બહુ ન કહી શકાય એવી ટિપ્પણી કરી. તો જ્યારે કોઈ એક નેતા, તમે નેતા છો એટલે હું તમને પૂછી રહી છું કે તમે નેતા છો, સ્ટેજ ઉપર જાઓ છો, ત્યારે શું એવું થઈ જાય છે કે ભાન ભૂલી જવાય છે અને આવા અપશબ્દો નીકળી જાય છે, અને એ પણ મહિલા માટે? સામાન્ય રીતે આ ભાન ભૂલવા પાછળ તો ચૂંટણીનું વાતાવરણ એક જવાબદાર હોય છે. બીજું કે ઘણીવાર પોતાના પરિવારમાંથી મળેલા સંસ્કારો, સ્ત્રીને આદર કરવા માટેના અથવા તો સ્ત્રી દાક્ષિણ્ય ભાવ એ ન હોય અને તમે એની મૂલ્યાંકન, એની પ્રોફેશનલિઝમને જ્યારે ટીકા કરો. હું એવું માનું છું કે નેતાઓમાં શાલીનતા હોવી જોઈએ. જેમ મીડિયા પણ પરસેપ્શન બનાવે છે લોકોનું જે તે માટે, એમ નેતા પણ પરસેપ્શન બનાવે છે. તો વ્યક્તિગત રીતે નેતાએ ખૂબ શાંત ચિત્તે અને યોગ્ય પડે યોગ્ય ભાષામાં, હું અહીં ગામડામાં છું તો એકદમ લોકભોગ્ય બોલું, એમની ભાષા બોલું, એમને સમજાવે એવી ભાષામાં બોલું, પણ છેવટે તો મારો સંદેશ રજિસ્ટ્રેશન થાય, એમને સુધી એ વાત પહોંચે, એ મહત્ત્વનું છે. અને દિશામાં નેતાઓએ ખૂબ શાલીનતાપૂર્વક પોતાની વાત મૂકવી જોઈએ. અને આવા ચૂંટણી વાતાવરણમાં પણ જો પોતાનું ટેમ્પરામેન્ટ ન રાખતા હોય તો ઘણીવાર એમને ઘણું નુકસાન ભોગવવું પડે. જી બિલકુલ, દેવુસિંહ ચૌહાણ એક નિર્વિવાદી ચહેરો છે, પરંતુ આ વખતે તેમની સામે જે લડી રહ્યા છે કોંગ્રેસ તરફથી જે પ્રત્યાશી છે તે છે બિમલભાઈ શાહ.
બિમલભાઈ અને દેવુસિંહ ચૌહાણ બંને પહેલાં ભાજપમાં હતા. અત્યારે દેવુસિંહ અને બિમલભાઈ આમને સામનેની લડાઈ લડશે. જોવાનું એ છે કે આ લડાઈમાં જનાદેશ કોના માથે જાય છે, કોના માથે એ તાજ પહેરાવવામાં આવે છે. કેમેરામેન બંટી ડાગર સાથે પ્રીતિ મહેતા, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. કોઈ પણ સરકારી સુવિધા મળતી નહીં. વોટ લેવા વોટિંગોવાળા આવી અને જતા રહે, વોટ જીતી જાય એટલે એમના ઘેર. सरकार ने अभी तक वो कोई कार्य नहीं किया जो वो कहती है. કામ પૂરું થાય છે પણ જે માર્ગ સુધી પહોંચવું જોઈએ એટલું નથી પહોંચી શકતું. નરેન્દ્રભાઈની સરકાર આવ્યા પછી અમને ખેડૂતને ઘણું એવું સારું છે. અત્યારે શિક્ષણને લઈને 5 વર્ષથી સતત કામગીરી તો અત્યારે કરી રહ્યા છે, પણ હજી એમને એજ્યુકેશન લેવલે હજી એમને ઇમ્પ્રુવમેન્ટ લાવવાની ઘણી જરૂર છે.